આજે ચાલો જોઈએ કે એકવચન એટલે કે સિંગ્યુલર અને બહુવચન એટલે કે પ્લુરલ નાઉન્સ શું હોય છે. લેટ અસ લર્ન અબાઉટ સિંગ્યુલર એન્ડ પ્લુરલ નાઉન. પરંતુ તે સમજતા પહેલા ચાલો પહેલા સમજીએ કે નાઉન્સ શું છે. નાઉન્સ કે જેને ગુજરાતીમાં સંજ્ઞા કહે છે એવા શબ્દ હોય છે જો કોઈ વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી કે પછી સ્થળનો ઉલ્લેખ કરે છે, એટલે કે આપણને તેનું નામ બતાવે છે. ઉદાહરણ તરીકે રીતુ એક છોકરીનું નામ છે. લિઝર્ડ કે ડોગ પશુઓના નામ છે. મુંબઈ કે ઇન્ડિયા સ્થળના નામ છે. મેટ કે બોલ વસ્તુના નામ છે. જ્યારે નાઉન એક વ્યક્તિ, સ્થળ, પશુ, વસ્તુનો ઉલ્લેખ કરે છે ત્યારે તે સિંગ્યુલર નાઉન કહેવાય છે. જ્યારે નાઉન એકથી વધુ વ્યક્તિ, સ્થળ, પશુ કે વસ્તુનો ઉલ્લેખ કરે છે ત્યારે તેને પ્લુરલ નાઉન કહે છે. સિંગ્યુલર નાઉનને પ્લુરલ નાઉનમાં બદલવાના 7 નિયમ હોય છે. આવો તે નિયમોને જાણીએ. ચાલો પહેલા નિયમને જાણીએ. મોટાભાગના કિસ્સાઓમાં તમારે સિંગ્યુલર નાઉન્સના અંતમાં ફક્ત એસ જોડવાનો હોય છે. શબ્દ બુકમાં એસ જોડવાથી તે બુક્સ બની જાય છે. એ જ રીતે પ્લેટથી પ્લેટ્સ, સોંગથી સોંગ્સ, હાઉસથી હાઉસીસ અને ફોનથી ફોન્સ બની જાય છે. હવે ચાલો નિયમ નંબર 2 જોઈએ. જો કોઈ સિંગ્યુલર નાઉન એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ કે ઝેડ અક્ષરોથી પૂરું થતું હોય તો તેને પ્લુરલ બનાવવા માટે ઈએસ જોડીએ છીએ. શબ્દ બસ એસથી પૂરો થાય છે, માટે તેને પ્લુરલ બનાવવા માટે ઈએસ જોડીને બસીસ બનાવીએ છીએ. એવી જ રીતે શબ્દ બ્રશ, બ્રશિસ, શબ્દ વોચ, વોચિસ, શબ્દ પટેટો, પટેટોઝ અને શબ્દ બોક્સ, બોક્સિસ બનાવીએ છીએ. આ છે નિયમ નંબર 3. જો કોઈ સિંગ્યુલર નાઉન એફ કે એફ થી સમાપ્ત થતું હોય તો એફ કે એફ ને દૂર કરીને તેની જગ્યા પર વીઈએસ જોડવામાં આવે છે. શબ્દ વુલ્ફ એફ થી સમાપ્ત થાય છે, માટે એફ દૂર કરીને તેને વુલ્વ્સ બનાવીએ છીએ. એવી જ રીતે શબ્દ કાફ, કાવ્સ, શબ્દ નાઇફ, નાઇવ્સ બનાવીએ છીએ. આ છે નિયમ નંબર 4. જો કોઈ સિંગ્યુલર નાઉન વાય થી સમાપ્ત થતું હોય અને તેની પહેલાનું અક્ષર કોન્સોનન્ટ હોય તો વાય ને દૂર કરી તેની જગ્યા પર આઈઈએસ જોડવામાં આવે છે. શબ્દ આર્મી વાય થી સમાપ્ત થાય છે અને વાય ની પહેલા એમ કોન્સોનન્ટ છે, માટે તેને આઈઈએસ જોડીને આર્મીઝ બનાવીએ છીએ. એવી જ રીતે શબ્દ બેબી, બેબીઝ, શબ્દ પાર્ટી, પાર્ટીઝ બનાવીએ છીએ. હવે સમજીએ નિયમ નંબર 5. જો કોઈ સિંગ્યુલર નાઉન વાય થી સમાપ્ત થતું હોય અને તેની પહેલાનો અક્ષર વોવેલ હોય તો આપણે વાય ને તેમ જ રહેવા દઈ ફક્ત એસ જોડીએ છીએ. શબ્દ ડે વાય થી સમાપ્ત થાય છે, પરંતુ વાય ની પહેલા એ વોવેલ છે, માટે તેને ડેઝ બનાવીએ છીએ. એવી જ રીતે શબ્દ બોય, બોયઝ અને શબ્દ કી, કીઝ બનાવીએ છીએ. હવે જોઈએ નિયમ નંબર 6. અંગ્રેજી એક મજાની ભાષા છે, એટલે તેમાં થોડા સિંગ્યુલર નાઉન્સ હોય છે જે તેમના પ્લુરલ રૂપમાં બિલકુલ બદલાતા નથી, જેમ કે શબ્દ શીપ, એરક્રાફ્ટ અને ડિયર, જે પ્લુરલ રૂપમાં પણ એવા જ રહે છે. છેલ્લે આ રહ્યો નિયમ નંબર 7. થોડા અનિયમિત પ્લુરલ નાઉન્સ પણ હોય છે જે કોઈ નિયમનું પાલન નથી કરતા. તમારે બસ તેમને સમજીને યાદ રાખવા પડશે. ચાઇલ્ડનું પ્લુરલ ચિલ્ડ્રન છે. શબ્દ વુમનનું પ્લુરલ બનાવવા માટે એ ને ઈમાં બદલવાનો અને તેનું ઉચ્ચારણ વિમન થાય છે. શબ્દ ફૂટનું પ્લુરલ બનાવવા માટે ડબલ ઓ ને ડબલ ઈમાં ફેરવવાના અને તે ફીટ બની જાય છે. માઉસનું પ્લુરલ માઇસ છે અને પર્સનનું પ્લુરલ પીપલ છે. વિડિયો રોકો અને સ્ક્રીન પર શબ્દો વાંચો. 7 નિયમોને યાદ કરો અને બતાવવામાં આવેલા શબ્દોના પ્લુરલ લખવાની કોશિશ કરો. પછી વિડિયો ચલાવીને જવાબ તપાસો અને જુઓ કે તમે કેટલા સાચા પ્લુરલ લખ્યા છે. જો કે સિંગ્યુલર અને પ્લુરલનો સાચો ઉપયોગ કરવા માટે
ઘણા બધા નિયમ છે, તમારે બસ થોડી પ્રેક્ટિસ કરવી પડશે. અંગ્રેજી વાંચતા રહો અને બોલતા રહો.